ચાલો આગળ પહોંચીએ સુરતી માંજા તરફ પહોંચી ગઈએ પવન સુરત તરફ પતંગ ચગાવીએ ચેતન છે ચેતન સુરતમાં શું માહોલ છે સુરતની દોરીની બહુ ડિમાન્ડ હોય છે શું માહોલ છે સુરતની અંદર જી જનક કોઈ પણ વાર તહેવાર હોય દરેક જે વાર તહેવાર છે તે રંગેચંગે સુરતી લાલાઓ ઉજવતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને ઉત્તરાયણનો જ્યારે પર્વ છે ત્યારે ઉત્તરાયણના પર્વ ખાસ કરીને નાનાથી લઈને મોટા તમામે તમામ જે લોકો છે તે ઉત્સાહથી મનાવતા હોય છે. આપ જોઈ શકો છો સુરતનું સૌથી જૂનું જે દબગરવાર જે બજાર છે તે બજારના સીધા દ્રશ્ય છે જ્યાં છેલ્લા સમયે અહીં પતંગ અને જે ફિરકી છે તેની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. આપ જોઈ શકો છો સુરતી લાલાઓને ક્યાંક ને ક્યાંક મોંઘવારી નથી નડી રહી. આપણી સાથે કેટલાક લોકો જોડાયા છે જેઓ અહીં ખરીદી કરવા માટે આવ્યા છે. જે આ વખતે પતંગ અને દોરીના ભાવ વધ્યા છે, કેટલી અસર? સાહેબ, પતંગ અને દોરીના ભાવ વધવા છતાં જે સુરતી લાલા અસલ સુરતી લાલાઓ જે આ તહેવાર મનાવી રહ્યા છે તે ગયા વર્ષના કરતાં 5 ગણો 10 ગણો વધારો છે. છતાં તહેવાર મનાવવા માટે સુરતી લાલાઓ પહેલેથી ટેવાયેલા છે. માટે આ વખતનો મકર સંક્રાંતિનો તહેવાર પૂરજોશથી રંગે ચંગે મજા મનાવી રહ્યા છીએ. જી, આપ પણ ખરીદી માટે આવ્યા છો, શું કહેશો? સુરતનું જમણ અને કાશીનું મરણ, અને એવું કહેવાય કે સુરતના તહેવારો જે છે તે લોકોએ સુરતીઓ પાસેથી તહેવારો કઈ રીતે ઉજવવા જોઈએ એની શીખ લેવી જોઈએ. અને સુરતીઓ ગમે એટલી મોંઘવારી વધે પણ સુરતીઓ તહેવારો તો રંગે ચંગે મનાવશે જ. સુરતી લાલાઓ દરેક વાર તહેવાર રંગે ચંગે ઉજવતા હોય છે. આપ જોઈ શકો છો અહીં બજાર છે અને બજારમાં જે ગ્રાહકો છે તે ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. જે રીતે ભીડ જોવા મળી રહી છે ત્યારબાદ વાહન વ્યવહાર માટે આ જે બજાર છે તે બજાર બંધ કરી દેવામાં આવ્યો છે. આપણે વેપારી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. જે આ વખતે કયા પ્રકારની ઘરાકી આ વખતે ઘણી સારી છે. કેટલો ઉત્સાહ? ઘણો ઉત્સાહ છે આ વખતે અને ઘરાકી પણ સારી તમને જોવા મળી રહી છે. જી, આપ શું કહેશો, કેટલી ઘરાકી છે પાછલા વર્ષ કરતા? ઘરાકી ઘણી સારી છે. માલ પતી જાય પણ ઘરાકી પતવાની હોય એવું લાગતું નથી. સારી છે. કેટલા રાત સુધી ચાલશે? લગભગ રાત પહેલા પતી જશે બધાનું. જી, અહીં સુરતની જે વાત છે તે સુરતની વાત બધા કરતાં અલગ જોવા મળી રહી છે. કારણ કે જે પતંગનો જે સ્ટોક લાવવામાં આવ્યો છે પતંગનો સ્ટોક મોડી રાતે પૂરો થઈ જશે તેવો અહીં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો જે ગ્રાહક છે તે ગ્રાહક જે અવનવા જે પતંગ છે તે પતંગ લઈ રહ્યા છે. હું કેમેરામેનને કહીશ કે જે આગળના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે. અહીં જે માંજો છે તે માંજો તો ઘસવામાં આવી રહ્યો છે, સાથોસાથ પતંગ અને જે અન્ય જે ચશ્મા અને તેની પણ અહીં ખરીદી કરવામાં આવી રહી છે. દૂર દૂર સુધી હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીં ખરીદી કરવા માટે પહોંચી ગયા છે. આપ જોઈ શકો છો જે દુકાન છે તે દુકાનની બહાર જે લોકો છે તે લોકોની ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને જે પતંગ છે તે પતંગની ખરીદી માટે અહીં લાંબી કતારો જોવા મળી રહી છે. ખાસ કરીને આ વખતે અયોધ્યાના જે પતંગ છે તે સૌથી વધુ અહીં વેચાણમાં છે. નાના બાળકથી લઈને તમામ જે લોકો છે તે અહીં ખરીદી કરવા માટે આવી પહોંચ્યા છે. કેટલો ઉત્સાહ છે? શું કરવા આવ્યા છો? પતંગ લેવા. કેટલો ઉત્સાહ છે ઉત્તરાયણને લઈને? બહુ. જે આપ પણ બાળકને લઈને આવ્યા છે, આ વખતે કોઈ બજેટ પર અસર પડશે ખરી? થોડી, વધારે નહીં, થોડી પડશે. ઉત્તરાયણ કઈ રીતે સેલિબ્રેટ કરશો? બધા ફેમિલી સાથે. જે સુરતની એક ખાસિયત છે, કોઈ પણ વાર તહેવાર હોય સાથે પરિવાર સાથે તેની ઉજવણી કરતા હોય છે. ત્યારે દબગરવારના સીધા દ્રશ્યો જોઈ શકો છો. હજારોની સંખ્યામાં જે લોકો છે તે લોકો અહીં પતંગ અને દોરાની ખરીદી કરવા માટે આવતા હોય છે. આ જે રીતની પરિસ્થિતિ છે તે આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી આ જ રીતની પરિસ્થિતિ જોવા મળશે. ક્યાંક ને ક્યાંક જે રીતે ભીડ વધી છે ત્યારબાદ પોલીસનો જે બંદોબસ્ત છે તે પોલીસનો બંદોબસ્ત પણ અહીં મૂકી દેવામાં આવ્યો છે.